ગુજરાતમાં હજી સુધી ખેડૂતોના ખેતરમાં જે વીજપોલ નાખવાનો આખો વિવાદ છે તે શાંત થયો નથી અને એ જ દરમિયાન હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે કે જેમાં ખેડૂતોના જે ખેતર છે એની અંદર સરકારી કંપની છે એ લોકોની ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને આ જ વાતનો ઉગ્ર વિરોધ છેલ્લા ઘણા સમયથી બ્રિજરાજ સોલંકી અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। પણ રજૂઆતો ન સાંભળ્યા બાદ આજે બ્રિજરાજ સોલંકી અને જે બીજા ખેડૂતો છે એ લોકો દ્વારા આ જ ગેસ પાઇપલાઇનને ખેતરની બહાર ફેંકી દેવામાં આવી છે। શું છે આખો આ મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં ક્યાંક ગુજરાતના ખેડૂતોની સાથે અન્યાય થતો હોય, એ લોકોને પૂરતા ભાવ નથી મળતા, એવામાં આખો વિવાદ વીજપોલનો સામે આવ્યો અને હવે જ્યારે અમદાવાદની આસપાસ આવેલા જે બીજા વિસ્તારો છે કે જેની અંદર આજે ગેસની પાઇપલાઇન છે તે ખેડૂતોના ખેતરની અંદરથી પસાર કરવામાં આવી રહી છે અને આ જ વાતનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। ઘણી બધી વખત આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈએ આ રજૂઆત સાંભળી નથી અને અંતે અત્યારે હાલ વાવણીનો સમય છે અને જે ખેડૂતો છે એ લોકોને આ પાઇપલાઇન નડી રહી હતી, એટલા જ માટે થઈને આ પાઇપલાઇનને ખેડૂતોએ પોતાના ખેતરની બહાર કાઢી નાખી છે। સૌથી પહેલા તો જે આખા દ્રશ્ય સામે આવ્યા હતા એ દ્રશ્ય ઉપર નજર કરીએ। બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું તે પણ સાંભળીએ। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। गाड़ी खा दे आए बारा खड़ तक पता नहीं। जय किसान, जय किसान, जय किसान, जय किसान। जय जवान जय किसान। दोस्तों, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા એક મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું, ત્યારે છેલ્લા એક મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો। અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા। અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં। પરંતુ આજે આખાએ ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે। ત્યારે આજે આખાએ ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે। હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો અમે આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું। એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે। એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે। ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું। બોલો જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। अपनी जमीन अपनी, अपनी जमीन अपनी, भारत
भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। अपनी जमीन अपनी अपनी जमीन अपनी जय जवान जय किसान। जय जवान जय किसान जय जवान जय किसान। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। अपनी जमीन अपनी अपनी जमीन अपनी लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे। हावच केव्हाय मरा तुझ्या सोलंकी देवान અહીંયા તેમના દ્વારા એક વાત એ પણ કરવામાં આવી છે કે આ ફક્ત હજી શરૂઆત છે। જો સરકાર કદાચ આ મામલાને લઈને નહીં સાંભળે તો આગામી સમયમાં કંઈક મોટું થઈ શકે છે એવી વાત પણ અહીંયા કરવામાં આવી છે। એક બાદ એક છેલ્લા ઘણા સમયથી આ વિવાદો છે તે સામે આવી રહ્યા છે। એક તરફ વીજપોલનો મુદ્દો હજી સુધી પત્યો નથી। જીતુ વાઘાણીએ જાહેરાત કરી તેમ છતાં પણ ક્યાંક ખેડૂતોની અંદર અત્યારે હાલ હજી પણ ભારોભાર એટલો જ રોષ જોવા મળી રહ્યો છે। એવામાં હવે જ્યારે આખી આ ગેસ પાઇપલાઇનનો મુદ્દો સામે આવ્યો છે અને એમાં પણ હવે ખેડૂતો છે એ લોકો લડી લેવાના મૂડમાં છે। આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો।